ગુજરાતની સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદા અને વ્યવસ્થાને લીરે ઉડાડતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના પોશ ગણાતા સનફાર્મા રોડ વિસ્તારમાંથી એક 20 વર્ષીય યુવકનું કારમાં ફિલ્મી ડબે અપહરણ કરવામાં આવ્યું। માત્ર મિત્રોને પડાવી લીધેલો મોબાઈલ ફોન પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં 6 જેટલા શખ્સોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી। યુવકને નિર્વસ્ત કરી ઢોર માર મારી તેનો નગ્ન વિડીયો ઉતાર્યો હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। આ મામલે સક્રિય થયેલી અટલાદરા પોલીસે ગુનો નોંધી હાલ 4 આરોપીઓની અટકાયત કરી છે। આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી નીલ સાહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે। જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। ઘટના 1 વર્ષ પહેલા બની તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગતો હતી? શું હતું આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું। એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી નહીં, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્રએ એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે। હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। આરોપીઓ છે જે આ પ્રતીક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે। ત્યારબાદ આ આરોપી તરુણ છે, તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે। માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે। પછી બીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે।